નીચેનામાંથી કયો મધ્યસ્થી સંપૂર્ણ અષ્ટક ધરાવે છે? તો આપણે ચારે ચાર ઓપ્શન છે એને ચેક કરી લઈએ. સૌથી પહેલાં તો કાર્બોકેટાયન લઈએ તો સી, અહીંયા મિથાઇલ કાર્બોકેટાયન તરીકે એક્ઝામ્પલ લઈએ. આ કાર્બોકેટાયન છે. પછી બી છે એ કાર્બેનાયન છે. તો કાર્બેનાયનમાં 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હશે અને આપણે એની ઉપર માઇનસ ચાર્જ લખીએ છીએ તો એ કાર્બેનાયન છે. સી છે મુક્તમૂલક. મુક્તમૂલક એટલે કે સમવિભાજન દ્વારા જે કાર્બનને 1 ઇલેક્ટ્રોન મળે છે અને 1 હાઇડ્રોજનને મળે છે જે દૂર થાય છે. અને ચોથું છે કાર્બિન. કાર્બિનનું સ્ટ્રક્ચર મિત્રો કંઈક આ રીતનું હોય છે. કાર્બન પાસે 2 લોન પેર ઇલેક્ટ્રોન હોય છે અને એ ઉપરાંત 2 હાઇડ્રોજન આવેલા હોય છે. તો આપણે આ ચારે ચાર ઓપ્શનની અંદર ચેક કરી લઈએ કે કોનું અષ્ટક પૂરું થાય છે. તો આ કાર્બનની આજુબાજુ આપણને 2, 4 અને 6 ઇલેક્ટ્રોન જોવા મળે છે. પછી આ કાર્બનની આજુબાજુમાં 2, 4, 6 અને ટોટલ 8 ઇલેક્ટ્રોન જોવા મળે છે. તો અહીંયા કાર્બેનાયનનું અષ્ટક છે એ પૂર્ણ થયેલું જોવા મળે છે કારણ કે એની બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન આવેલા છે. એટલે ઓપ્શન બી છે એ અહીંયા સાચો ઠરે છે. ઓપ્શન એ છે એમાં 6 ઇલેક્ટ્રોન છે એટલે પહેલું આવશે નહીં. છતાં પણ આપણે સી અને ડી ચેક કરી લઈએ તો આમાં ટોટલ 6 અને 1 7 ઇલેક્ટ્રોન છે. તો આનું પણ અષ્ટક પૂરું થતું નથી. અને અહીંયા ટોટલ 2 અને 2 4 ને 6 ઇલેક્ટ્રોન આવે છે. તેથી અહીંયા પણ અષ્ટક પૂરું થતું નથી.